કેમ છો બધા? ફાઇનલી અમે મીઠાપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા. 11 ટાઈમ થઈ ગયો છે, બપોરનો ટાઈમ છે. જમી કરીને અમે મીઠાપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. ટ્રેનમાં જવાનું છે અમારે. આટલી બધી પબ્લિક નથી રેલવે સ્ટેશનમાં, એટલે સારું છે. આ છે ટાટા કંપની, રતન ટાટાની ટાટા કેમિકલ્સ. બહુ મોટી કંપની છે. ટાટા કંપનીના જે ચીમની હોય છે એમાંથી થોડો થોડો ધુવાડો નીકળે છે. બહુ મોટું સામ્રાજ્ય છે ટાટા કેમિકલ્સનું એમ તો જોવા જાય તો. આ છે નાના, હું ને નાના બે જામનગર જઈએ છીએ રિટર્નમાં. આ છે કંઈક મીઠાપુર રેલવે સ્ટેશનનો નજારો, જોઈ લ્યો તમે. ટાટા કેમિકલ્સ સામે જ છે, એક્ઝેક્ટ મીઠાપુરની સામે જ, એટલે કંઈ પ્રશ્ન નથી જે વર્કર હોય છે એને જવામાં. બસ અહીંયા પ્લેટફોર્મ ઉપર ઊભા અમે ટ્રેનની વાટ જોઈએ છીએ, ક્યારે ટ્રેન આવે. 11:20 છે ટ્રેનનો ટાઈમ. જો કે એક્ઝેક્ટ ટાઈમે ટ્રેન પહોંચી તો જાય છે. ટ્રેનની વાટ જોઈએ છીએ અમે બધાય. પબ્લિક તો નીચે જનરલ ડબ્બા હોય છે એ બાજુ વધારે પબ્લિક છે. જનરલ ડબ્બા એ નીચેની સાઈડ હોય છે, પ્લેટફોર્મની નીચેની બાજુ. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. બધાય પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે. અમે પ્લેટફોર્મની આ બાજુ હતા, કારણ કે ચડવામાં સહેલું રહી. આ બાજુથી ઓલી બાજુથી બધી ટ્રાફિક ચડી જાય, અને આ બાજુ એટલી ટ્રાફિક ન હોય તો ચડવામાં સહેલું રહી. ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છીએ. સામે જોઈ લ્યો ટ્રેનનો વ્યૂ. મારી સામે એક્ઝેક્ટ નાના બેઠા છે. નથી એટલી ટ્રેનમાં ટ્રાફિક અત્યારે તો. દ્વારકાથી ટ્રાફિક થાય. આ ટ્રેન દ્વારકાથી થોડી ઘણી ટ્રાફિક થાય છે વધારે. બાકી જઈએ છીએ જામનગર. ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેનની ડિટેલ આપું તો ઓખાથી ચાલુ થાય છે ટ્રેન, અને સેટ બોમ્બે સુધી જાય છે ટ્રેન. દ્વારકા પહોંચી ગયા છીએ. આ કંઈક દ્વારકાના રેલવે સ્ટેશનનો વ્યૂ છે. બહુ સારા સારા પેઇન્ટિંગ દોરેલા છે દિવાલમાં કૃષ્ણ ભગવાનના. નજર જાય તમારી, આકર્ષક લાગે એવા પેઇન્ટિંગ છે બધાય. બહુ સારા સારા પેઇન્ટિંગ છે. આ દ્વારકાનું આ બાજુ નવું સ્ટેશન બન્યું છે. આ પેલી બાજુનું પ્લેટફોર્મ છે, અને આ બાજુ જે છે એ ઓલ્ડ પ્લેટફોર્મ છે. 3-3.5 કલાક જેવું થયું અમને ટ્રેનમાં ટાઈમનો. જામનગર પહોંચતા 3-3.5 કલાક જેવો ટાઈમ લાગે છે દ્વારકાથી જામનગર. ફાઇનલી અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.